આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ બનાવવી જોઈએ અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીના દિવસે બજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું 0.5% ઘટાડા સાથે થયું ક્લોઝિંગ, તો નિફ્ટી બેંક, મિડ કેપ અને સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં જ થયા બંધ. અનુમાન મુજબ રહ્યા ટીસીએસના પરિણામ. નફો 12,127 કરોડના અનુમાન સામે ₹12,760 કરોડ નોંધાયો. એબિટ માર્જિન પણ વધીને 24.5% પર નોંધાયા. સાથે જ કંપનીએ ₹11 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની પણ કરી જાહેરાત. મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટથી પીએફસી અને આરઈસીમાં સારી તેજી. આરઈસી 2%, તો પીએફસી 2.5% તેજી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. અને ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડના મજબૂત આંકડાથી એચડીએફસી એએમસીમાં પણ જોવા મળી ખરીદારી. એએમસી શેર્સ પર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના પોઝિટિવ રિપોર્ટ બાદ આખું એએમસી સેક્ટર બઝિંગ. કહ્યું કેપિટલ માર્કેટ શેર્સ કરતાં સારા એએમસીઝના વેલ્યુએશન. 4% ઉછળીને લાઈફ હાઈ પર પહોંચ્યો યુટીઆઈ એએમસી, તો આદિત્ય બિરલા સનલાઈફમાં પણ ઉછાળો. ડિફેન્સ શેર્સમાં આવી મોટી વેચવાલી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાં આવ્યો 2%નો ઘટાડો. ભારત ડાયનેમિક્સ 5.25%ના ઘટાડા સાથે બન્યો વાયદાનો ટોપ લૂઝર. સાથે જ એચએલ, બીએલના શેર્સમાં પણ વેચવાલી. ન્યૂ એજ શેર્સમાં સારી તેજી. પેટીએમ 4% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. આ તરફ નાયકામાં પણ મજબૂતી. અને જૂનમાં મિશ્ર રહ્યા લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા. એચડીએફસી લાઈફનો જૂનમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 6% ઘટ્યો, તો એલઆઈસીએ પણ કર્યા નિરાશ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 3% ઘટ્યો અને ત્યાં જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના પણ નબળા નંબર. પરંતુ એસબીઆઈ લાઈફ અને એક્સિસ મેક્સ લાઈફનું સારું પ્રદર્શન. ત્યારે જ માર્કેટની એક્શનની વાત કરી લઈએ તો એક ગેપઅપ ઓપનિંગ બાદ આપણે બજારમાં દિવસભર ઘટાડો થતા જોયો અને લગભગ દિવસના નીચલા સ્તરોની આસપાસ આજે આપણે બજારનું ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે. તો વીકલી એક્સપાયરીએ બજારમાં દબાણ બનતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.41%ના દબાણ સાથે 83,190 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો 0.41%નું દબાણ બન્યું છે અને 25,355 એટલે કે 25,400ના લેવલની નીચે આપણને નિફ્ટીનું ક્લોઝિંગ વીકલી એક્સપાયરી પર થતું જોવા મળ્યું છે. મિડ કેપની વાત કરીએ તો 0.30%નું દબાણ ત્યાં પણ બન્યું છે. 59,159 પર ક્લોઝિંગ મિડ કેપનું છે. અને બેંક નિફ્ટીમાં પણ દબાણ બન્યું છે. 0.45%નું અને 56,956 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1,245 શેર્સમાં લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા, તો એની સામે 1,437 સ્ટોક્સની અંદર દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર પર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ભારતી એરટેલમાં આજે સૌથી વધારે દબાણ બન્યું છે, 2.73% જેટલું. તો ભારતી એરટેલ આજનો ટોપ લૂઝર કાઉન્ટર. ત્યારબાદ એચડીએફસી લાઈફ 1.91%નું દબાણ. એશિયન પેઇન્ટ્સ 1.91%નું દબાણ અને અપોલો હોસ્પિટલમાં પણ 1.47%નું દબાણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ અને નેસ્લે ઇન્ડિયા અહીંયા પણ 1% કરતાં વધારેના દબાણ આપણને જોવા મળ્યા છે. વધનારા શેર્સ કયા રહ્યા એના ઉપર પણ નજર કરી લઈશું. ટોપ ગેનર કાઉન્ટર ઇન્ડસઇન્ડ બેંક રહ્યો છે, જ્યાં આગળ 1.44%ની મજબૂતી બની છે. અને આના ઉપરાંત મારુતિ સુઝુકીમાં પણ 1.44%ની મજબૂતી બની છે. ટાટા સ્ટીલમાં 1%ની મજબૂતી. બજાજ ફાઇનાન્સ 0.5% મજબૂત. અને આ ઉપરાંત બજાજ ફિનસર્વ, જીઓ ફાઇનાન્શિયલ્સ, ટ્રેન્ટ અને ટાટા મોટર્સ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.40%થી લઈને 0.60-65% સુધીની મજબૂતી આપણને જોવા મળી છે. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસસી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે 25,400ની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટીનું, તો આ જે ક્લોઝિંગ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા 8 થી 10 ટ્રેડિંગ સેશન જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો 25,300 અને ઉપરની બાજુમાં 25,600
એ રેન્જમાં છે. આ 4 દિવસ પણ અગર જોઈએ આ સપ્તાહના તો એ પણ એક સાઇડવેઝ જ મુવમેન્ટ હતી. નેરો રેન્જ હતી 25,500 અને 25,300. ને આજે આપણે જોઈએ તો વધારે આપણને સેલિંગ પ્રેશર આજે વધારે જોવા મળે છે. ઓલમોસ્ટ ઉપરથી નિફ્ટી 120 થી 130 પોઈન્ટ જેટલું આપણને કરેક્શન્સ પણ આપ્યું છે. ને અત્યારે છેલ્લા 10 દિવસ પછી પહેલી વાર 25,400 ના નીચે ક્લોઝિંગ આપી દીધું છે. નીચેની બાજુ અગર જોઈએ તો એને 20 DMA અરાઉન્ડ 25,240 ને એ બધા છે. મને લાગે છે આપણને એકવાર બ્રેક કરી શકે છે. ને નીચેની બાજુમાં આપણને 25,000 થી 24,800 એ બધા લેવલ્સ આવે એવું શક્યતા દેખાઈ રહી છે. તો અત્યારે મારા હિસાબે થોડું સેલ એન્ડ રાઇઝ કહીને આપણે ચાલી શકે છે. ઉપરની બાજુ જ્યાં સુધી 25,600 એના ઉપર ક્લોઝિંગ નથી આવતો ત્યાં સુધી મને લાગે છે નિફ્ટી સાઇડવેઝથી થોડું ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરી શકે છે. તો 25,400 ના આસપાસ અગર નિફ્ટી આવે છે સ્પોટ લેવલ તો આપણે વેચવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં સ્ટોપ લોસ આપણે 25,530 ના આસપાસ મૂકી શકીએ અને નીચેની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 25,200 થી 25,000 ના રહેશે. એમાં ની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. 25,200 સુધીના ટાર્ગેટ નિફ્ટીના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે 25,530ની આસપાસનો રહેશે. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. અને ત્યારે જ વિરલજી બેંક નિફ્ટીમાં પણ આજે આપણને દબાણ સાથે જ કારોબાર બંધ થતા જોવા મળ્યો છે અને જ્યાં 56,956 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? પણ ઓવરઓલ જોઈએ તો અત્યારે થોડું સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. એ પણ અગર છેલ્લા 10 દિવસથી જોઈએ તો એમાં જો ઓલ ટાઈમ હાઈસ બનાવેલા અરાઉન્ડ 57,628 ત્યાર પછી એ પણ એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેની બાજુમાં 56,600 ને બધા લેવલ્સ બ્રેક નથી કરી શકતો. તો એક ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ કર્યો છે અને આજે પણ એમાં આપણે જોઈએ તો સેલિંગ પ્રેશર વધારે હતું. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં વેચવાલી પણ હતી ને મને લાગે છે એને નીચેમાં અરાઉન્ડ 56,600 બધા લેવલ્સ અગર બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને 56,200 થી 55,800 એ બધા લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આમાં પણ આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સાથે આપણે સેલ કરી શકીએ છીએ. ઉપરની બાજુમાં આગળ 57,100 ના આસપાસ અગર બેંક નિફ્ટી આવે છે તો વેચવાનું રહેશે. 57,400 ના આસપાસના સ્ટોપ લોસ હશે ને નીચે બાજુમાં ટાર્ગેટ્સ આપણા 56,200 થી 55,800 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી સેલ ઓન રાઇઝની જ રણનીતિ જે છે બેંક નિફ્ટીની અંદર પણ અપનાવીને ચાલવાની રહેશે. બેંક નિફ્ટીમાં પણ વેચીને કારોબાર કરવાનો રહેશે. ટાર્ગેટ નીચેની તરફ જે તમને બનતા દેખાઈ શકે છે એ 56,200થી લઈને 55,800ના બની શકે છે. 57,400નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો બેંક નિફ્ટીમાં પણ વેચીને ચાલો. નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વિરલજીની સલાહ સેલ કરવાની બની રહી છે. ત્યારે જ આપણે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. માફ કરજો, શરૂઆત કરીશું આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. 25,400થી 25,420ની વચ્ચે તમે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,700નો અને સ્ટોપ લોસ 25,250નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. અને ત્યારે જ આપણે નજર કરી લઈએ નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુક્તાનીની સલાહ ઉપર પણ. અમિતજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,550નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,300નો રાખવાની સલાહ અમિતજી તરફથી મળી રહી છે. તો આપણે ત્રણેય નિષ્ણાતોની નિફ્ટી પર સ્ટ્રેટેજી જાણી છે અને હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક અંગેની ચર્ચામાં આગળ વધીશું. વિરલજી, TCSથી શરૂઆત કરીએ. આજે તો ફ્લેટ કારોબાર રહ્યો હતો પરંતુ માર્કેટ બંધ થયા બાદ એના પરિણામ આપણને આવતા જોવા મળ્યા અને મિશ્ર પરિણામ જેવા સ્થિતિ લાગી રહી છે. ડિવિડન્ડની જાહેરાત પણ અહીં આગળથી કરવામાં આવી છે. તો TCSને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? TCSમાં આગળ શું કરવાનું રહેશે અને TCS ઉપરાંત આઈટીના બીજા કોઈ સ્ટોકમાં પણ આપની સલાહ બનતી હોય તો એ પણ સાથે જણાવશો. TCS ની અગર આપણે વાત કરીએ તો છેલ્લા અગર 3-1 મહિનાનો અગર ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરમાં હાઈ અરાઉન્ડ 3600 ના આસપાસ હાઈ બનાવ્યા ને ત્યારથી એક ઘટાડો જ આવી રહ્યો છે અને નીચેની બાજુ 3370 3350 એ બધા લોસ બ્રેક નથી કરી શકતો. એ બાજુના આસપાસ 3370 ના આસપાસ મલ્ટિપલ બોટમ્સ બનાવી રહ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે લોઅર હાઈસ બનાવી રહ્યો છે. અગર નીચેની બાજુ 3370 ને બધા કાલે બ્રેક કરે છે તો મને લાગે છે કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે. અરાઉન્ડ 3300 ટુ 3250 સુધીના પણ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 3450 ને બધા લેવલ્સ ક્રોસ કરવા જરૂરિયાત છે. એના પછી જ આપણને થોડી બહુ સારી એવી અપસાઇડ રેલી જોવા મળી શકશે. અત્યારે મને લાગે છે થોડું જે હિસાબે એના રિઝલ્ટ આવ્યા છે મને લાગે છે કાલે થોડું બહુ ડાઉનસાઇડ ઓપન થઈને આપણને થોડું પુલબેક પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. કાલે ઓપન થાય છે પછી જ આપણે એમાં બાય સેલ કરવાની સ્ટ્રેટેજી આપી શકીએ.
એ તો સલાહ તો વેઇટ કરવાની બની રહી છે, પણ થોડું ડાઉન ખુલ્યા બાદ આવતીકાલે એક રિકવરી થવાની શક્યતા આપણે ટીસીએસની અંદર જોઈ રહ્યા છે, પરંતુ ટ્રેડ માટે અત્યારે તમે વેઇટ કરીને ચાલો. તો આપણે ટીસીએસની અહીંયા કરતી ખાસ કરીને વાત કરી, અને હવે આપણે અન્ય સ્ટોક્સની પણ વાત કરી લઈએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર ભારતીય એરટેલની વાત કરીએ. વિરલજી, 0.3% દબાણ અહીંયા કરતી એરટેલની અંદર બનતું દેખાયું છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? ભારતીય એરટેલ આપણે જોઈ શકાય કે ગયા સપ્તાહે જઈને ઓલ ટાઈમ હાઈ બનાવેલો અરાઉન્ડ 2045 આસપાસ. ત્યાર પછી થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરીને આપણને આજે કરેક્શન સારું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ આજે વોલ્યુમ્સ પણ એમાં સારા વધી રહ્યા હતા, અને નીચેની બાજુમાં એને 1960 આસપાસ એનો 20 DMA નો સપોર્ટ છે. અગર એ બાદ કાલે અગર બ્રેક કરે છે તો મને લાગે છે કરેક્શન્સમાં આપણને 1900 થી 1880 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. જે હિસાબે કરેક્શન થઈ રહ્યો છે, મને લાગે છે અહીંયાથી હજી કરેક્શન્સ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો જેના પાસે પણ અગર શેર્સ બાય કર્યો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે અગર કોઈને બાય કરો તો અરાઉન્ડ નીચેમાં 1800 1850 વચમાં આવે છે તો કરી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે, પણ હાલ ઘડી મને લાગે છે કે આવનારા સમય માટે થોડું આવું કરેક્શન કરી શકે છે. ઓકે, તો અત્યારે ભારતીય એરટેલમાં પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ આજે એએમસી સ્ટોક્સ ઉપર ખાસું ફોકસ રહેતું જોવા મળ્યું. જે રીતના મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવ્યા હતા એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે. તો એએમસીને લગતા ઘણા બધા સ્ટોક, યુટીઆઈ, એએમસી, આદિત્ય બિરલા, સન લાઈફ, એ ઇન્સ્યોરન્સની વાત થઈ ગઈ, પરંતુ જે એએમસીઝને લગતા સ્ટોક છે ત્યાં આપણને ખાસ કરીને સારો મોમેન્ટમ બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, કયા સ્ટોક પર ફોકસ રાખવો જોઈએ? એએમસી સ્ટોક્સમાં મને યુટીઆઈ એએમસી અને એચડીએફસી એએમસી બંને સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. કરન્ટલી અગર જોઈએ તો બંને ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે, ને જે હિસાબે વોલ્યુમ્સ થઈ રહ્યા છે મને લાગે છે અહીંયાથી આવનારા સમયમાં અહીંયાથી આપણને 8 to 10% હજી અપસાઇડ રેલી જોવા મળી શકે છે. તો બંનેમાં મારા હિસાબે બાય ઓન ડીપ્સની આપણે સ્ટ્રેટેજી કરીને ચાલી શકે છે. અગર પહેલા એચડીએફસી એએમસી ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે સારા એવા કોન્સોલેશન્સ પછી આપણને અત્યારે મુવમેન્ટ જોવા મળે છે. આ સપ્તાહમાં વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઉપરની બાજુમાં 50 to 50 ને બધા લેવલ જ્યારે પણ ક્રોસ કરશે પછી આપણને શાર્પ અપસાઇડ મુવમેન્ટમાં 5500 થી 5600 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ બાય કરી શકે છે. અહીંયાથી કરેક્શન્સ આવે છે 5100 ના આસપાસ, તો પણ લેવલ સારા રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 4800 ના આસપાસ મૂકી શકે છે, અને ઉપરની બાજુમાં 5600 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. યુટીઆઈ એએમસી ની વાત કરીએ તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આજે ઓલમોસ્ટ 4.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે, ને આજે વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. તો અહીંયાથી થોડું કરેક્ટ કરે, અહીંયાથી ફરીથી અરાઉન્ડ 1300 ના આસપાસ આવે છે લેવલ્સ, તો બાય કરવા માટે સારા રહેશે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 1200 ના આસપાસ મૂકી શકીએ, અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સમાં આપણને 1450 થી 1550 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એચડીએફસી એએમસીની અંદર બાય કરીને ચાલવાની સલાહ છે. 5600 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ અહીંયા આગળથી એએમસીને લગતા સ્ટોકની વાત કરી. આજે પીએફસી, આરઈસી આ સ્ટોક પણ આપણને મજબૂતી સાથે કામકાજ કરતા જોવા મળ્યા, કારણ કે મોર્ગન સ્ટેનલીનો બુલિશ રિપોર્ટ આવતો જોવા મળ્યો હતો, અને આ સ્ટોક્સમાં સારી ખરીદારી થતી જોવા મળી. 2 થી 2.5% મજબૂતી આ સ્ટોકોએ બતાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ બંને સ્ટોક્સ મને લોંગ ટર્મ માટે સારા દેખાઈ રહ્યા છે. અગર એનો આપણે લાંબા સમયનો ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે બંને સ્ટોક્સમાં ઓલમોસ્ટ ઉપરથી આપણને 30 to 40% જેટલું કરેક્શન જોવા મળી ગયું છે. ને અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ લાસ્ટ 1 મંથથી અગર પેલા પીએફસી ની વાત કરીએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની બાજુમાં એને 435 440 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે, એ બધા અગર ક્રોસ કરે છે ને એના ઉપર ક્લોઝિંગ આપી ગયા છે, તો મને લાગે છે પછી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 500 થી 550 ના લેવલ્સ જોવા મળી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. એવરી ડીપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ લોંગ ટર્મ માટે આપણે અરાઉન્ડ 370 ના આસપાસ મૂકી શકીએ, અને ઉપરની બાજુમાં 500 થી 550 સુધીના લેવલ્સ જોઈ શકે છે. સેકન્ડ, અગર આરઈસી ની પણ વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 1.5% જેટલું આપણને પ્લસ જોવા મળ્યું છે, ને એ પણ અત્યારે એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં એને પણ અરાઉન્ડ 407 એ બધા ક્રોસ કરે પછી મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. તો એમાં પણ કન્ડિશનલ બાય એ જ રહેશે કે 408 ને બધા ક્રોસ કરે પછી બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ એમાં પણ આપણે અરાઉન્ડ 370 ના આસપાસ મૂકી શકીએ છીએ, અને ઉપરની બાજુમાં ટાર્ગેટ આપણને 480 થી 500 એમાં પણ આપણને જોવા મળી શકે. આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા ટ્રેડિંગ કોલ્સ બંને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે રહેશે. પહેલું કોનકોર લિમિટેડ પર રહેશે. ઓવરઓલ ચાર્ટ કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે. છેલ્લા 15-20 દિવસનું કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ આ સપ્તાહમાં સારા થઈ રહ્યા છે.
સાથે એના જો એવરેજીસ છે 50 ડીએમએ કહીએ કે 200 ડીએમએ 20 ડીએમએ બધાના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 585 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણને 730 ના જોવા મળી શકે છે. સેકન્ડ પિક મારી રેલીસ ઇન્ડિયા પર રહેશે. આજે ઓલમોસ્ટ 4.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ છે ને જોવા જઈએ તો એમાં પણ સારા એવા કોન્સન્ટ્રેશન્સ પછી આપણને મુવમેન્ટ જોવા મળે છે. વોલ્યુમ સાથે સારા વધી રહ્યા છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 335 ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટ એમાં પણ સારી એવી આવી શકે છે. સાથે એ પણ એના જો એવરેજીસ છે એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 310 ના મૂકી શકીએ છે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 380 ના રહેશે. ઓકે, તો વિરલજીની પસંદગીના બે સ્ટોક ઉપર નજર કરી લઈએ તો એક તો કોનકોર ઉપર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 585નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 730 સુધીના બનતા તમને જોવા મળી શકે છે. અને આ ઉપરાંત બીજી પસંદગી જે છે રેલીસ ઇન્ડિયા પર બની રહી છે. અહીંયા 310નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે એ 380 સુધીના બનતા જોવા મળી શકે છે. તો આ બે સ્ટોક વિરલ છેડાની પસંદગીના બની રહ્યા છે. હવે અન્ય સ્ટોક્સની ચર્ચાની અંદર આપણે આગળ વધીશું. ડિફેન્સ સ્ટોકની વાત કરીએ કે જ્યાં આપણને ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી છે. ભારત ડાયનામિક્સનો સ્ટોક 5.5% જેટલો તૂટ્યો છે. આ ઉપરાંત HL, BEL, BDL આ બધા જ સ્ટોક આપણે જે રીતે વાત કરીએ BDLમાં 5% દબાણ બન્યું છે. આ સ્ટોકમાં ખાસા દબાણ રહ્યા છે. વિરલજી, ડિફેન્સને લગતા કયા સ્ટોકમાં કઈ રીતની આપની સલાહ બનશે? ઓવરઓલ મને લાગે છે કે ડિફેન્સ સ્ટોક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે સારું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને અત્યારે જો હિસાબે રેન્જમાં ટ્રેડ કરે છે મને લાગે છે અહીંયાથી થોડી બહુ કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે. અહીંયાથી મારા હિસાબે 4 to 5% નું કરેક્શન્સ બધા સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. લાંબા સમય માટે જેને પણ અગર બાય કરો તો મારા હિસાબે એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. આપણને 3 to 4 યર્સમાં રિટર્ન્સ પણ બધા સ્ટોકમાં સારું એવું જોવા મળી શકે છે. પણ હાલ ઘડીએ મને લાગે છે થોડું કરેક્શન્સ આપણને જોવા મળી શકશે. અગર BDL ની વાત કરીએ તો એ જોઈ શકે છે કે 2000 ના આસપાસ એ સારા એવા ટોપ્સ બનાવી રહ્યો છે. તો જ્યાં સુધી એ બધા ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી થોડું સાઇડવેઝ થી કરેક્શન્સ આપણને જોવા મળી શકશે. નીચેની બાજુમાં એને અરાઉન્ડ 1800 ના આસપાસ સારા એવા સપોર્ટ છે, એ બધા અગર ઇન્ટેક રહે છે તો અહીંયાથી આપણને મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકશે. ને જ્યારે પણ 2000 ને બધા લેવલ્સ ક્રોસ કરશે તો આપણને શાર્પ મુવમેન્ટમાં ઉપરમાં 2200 થી 2400 ના લેવલ્સ જોવા મળી શકે છે. સેકન્ડ અગર HL ની વાત કરીએ તો એમાં પણ આપણે આજે ઓલમોસ્ટ 2% જેટલું કરેક્શન જોવા મળ્યું છે ને એમાં પણ જોઈએ તો ઉપરમાં 5150 ને એ બધા લેવલ્સ પર એને રેઝિસ્ટન્સ સારા આવ્યા છે. તો એ બધા ક્રોસ કરવા જરૂરિયાત છે. એ બધા ક્રોસ કરે છે પછી આપણને ઉપરમાં 5400 થી 5600 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. એને પણ અગર જોઈએ તો નીચેની બાજુમાં 4750 ને બધા અગર સારા એવા સપોર્ટ છે. અગર બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને 4600 થી 4500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ અત્યારે મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. કરેક્શન્સ આવે છે તો જ બાય કરવાનું રહેશે. મોટાભાગના સ્ટોકમાં અત્યારે વેટ એન્ડ વોચ કરેક્શન માટે પછી આપણે અહીં આગળથી એક બાઇંગની અંગે વિચારી શકીએ છીએ. આ ઉપરાંત આપણે હવે ખાસ કરીને ફાર્મા સ્ટોક્સની વાત કરી લઈએ. અહીં આગળ ગ્લેનમાર્ક ફાર્માનો કાઉન્ટર જો જોઈએ તો ત્યાં આજે આપણને 52 વીકના હાઈ બનતા દેખાયા. 5% મજબૂતી તો અમુક સ્ટોકની અંદર દબાણ પણ અહીંયા આગળથી બનતા દેખાયા છે. કઈ રીતે આપ ફાર્મા સ્ટોક્સને જોઈ રહ્યા છો? ઓવરઓલ ફાર્મા કાઉન્ટર્સ મને થોડું હજી સાઇડવેઝ મુવમેન્ટ કરે એવું દેખાઈ રહ્યું છે. અગર ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો ઓવરઓલ આપણે જોઈ શકીએ છીએ કે એપ્રિલ મંથમાં નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. ઓલમોસ્ટ ત્યાંથી અરાઉન્ડ 30 to 40% નું રાઇઝ આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી આવી અપસાઇડ એટલે કન્ટિન્યુ કરી શકે છે અરાઉન્ડ 1950 થી 2000 સુધીના માટે. પણ અત્યારે ઓવરવેલ્યુ છે એટલે મારા હિસાબે ફ્રેશ બાઇંગ તો આ લેવલ્સ પર કરવાની સલાહ નહીં રહેશે. પણ જેના પાસે પણ હોય તો મારા હિસાબે એવરી રાઇસ પર થોડું પાર્ટ પ્રોફિટ બુક કરી શકે છે. જેને અગર ફ્રેશ બાય કરવું હોય તો મારા હિસાબે અહીંયાથી કરેક્શન્સમાં 1700 કે 1750 ને એ બધા લેવલ્સ પાસે આવે છે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારા છે પણ અત્યારે મારા હિસાબે ફ્રેશ બાય માટે એન્ટ્રી માટે સારું દેખાતું નથી. સેકન્ડ અગર લુપિનની વાત કરીએ તો એ અત્યારે થોડું નેગેટિવ ટ્રેન્ડમાં છે. ઓલમોસ્ટ 1% જેટલું કરેક્શન છે. લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં 1800 સુધીના લેવલ્સ ટચ કરી શકે છે. તો એ લેવલ્સના આસપાસ આવે તો મારા હિસાબે બાય કરી શકે છે. ઓવરઓલ ચાર્ટ સેક્ટર સારું છે અને મારા હિસાબે ઓવર લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું દેખાઈ રહ્યું છે.
ઓકે, તો લ્યુપિન ઉપર તમે અહીંયા આગળથી ફોકસ કરીને ચાલી શકો છો. ફાર્માની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વખત મેટ્રોપોલિસની પણ વાત કરી લઈએ, જ્યાં ગઈકાલે એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. લગભગ ગઈકાલે 8% જેવી મજબૂતી અને આજે 4% જેવું દબાણ બન્યું છે. મેટ્રોપોલિસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેટ્રોપોલિસ ઓવરઓલ જોઈએ તો નીચેના લેવલ્સ છે, પણ એમાં પણ આપણે 30 to 40% રાઇઝ જોઈ લીધું છે અને એના જો પ્રીવિયસ હાઈસ હતા એના આસપાસ જ કાલે એના હાઈ બનાવ્યા અને ત્યાર પછી આપણે થોડુંક આજે પ્રોફિટ બુકિંગ જોઈએ છે. લાગે છે કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં ફરીથી આપણને અરાઉન્ડ 1900 થી 1850 એ બધા લેવલ્સ ફરીથી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. આ લેવલ્સ પર જેના પાસે પણ હોય તો મારા હિસાબે થોડું બહુ પ્રોફિટ બુક કરી શકે છે. થોડું બહુ આપણને કરેક્શન એમાં જોવા મળી શકે છે. ઓકે, મેટ્રોપોલિસમાં તમે અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. બેંક્સની વાત કરી લઈએ વિરલજી. ઇન્ડસઇન્ડ બેંક આજે મજબૂતી તરફ હતી, તો કોટક મહિન્દ્રા બેંક જેવી બેંકમાં આજે દબાણ બનતું દેખાયું હતું. HDFCની વાત કરીએ તો ત્યાં પણ 5%નું દબાણ અને ICICI બેંકમાં પણ 0.5%નું દબાણ બન્યું છે. બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો આપણે જોઈએ છે કે એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં 890 અને નીચેમાં 790 રેન્જમાં છેલ્લા 1-1.5 મહિનાથી ટ્રેડ કરે છે. જ્યારે પણ એમાં બ્રેકઆઉટ મળશે પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે. તો અત્યારે મારા હિસાબે અગર લોંગ ટર્મ માટે કોને બાય કરવા તો આ લેવલ્સ પર થોડું બહુ ઇન્વેસ્ટ કરીને ચાલી શકે છે. 900 ને બધા ક્રોસ કરશે પછી મુવમેન્ટમાં આપણને ઉપરમાં 1000 થી 1050 ના લેવલ જોવા મળી શકશે. નીચેની બાજુમાં 790 ના આસપાસ ફિક્સ સ્ટોપ લોસ મૂકવાનું રહેશે. અગર HDFC બેંકની વાત કરીએ તો એ પણ આજે જોઈ શકે છે કે ઓલમોસ્ટ 5% જેટલો આપણને કરેક્શન જોવા મળ્યું છે અને મને લાગે છે અહીંયાથી આ કન્ટિન્યુ હજી થોડું બહુ કરી શકે છે. નીચેની બાજુમાં 1950 1940 ને બધા સારા લેવલ છે. અગર એ લેવલ્સના આસપાસ આવે છે તો મારા હિસાબે બાય કરી શકે છે એ લેવલ્સ પર. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 1880 આસપાસ મૂકી શકીએ અને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણને ઉપરમાં ટાર્ગેટ ફરીથી 2050 થી 2100 ના જોવા મળી શકે છે. ઓકે, તો બેંક્સની આપણે વાત કરી અને એક વખત પેટીએમ ઉપર પણ નજર કરી લઈએ વિરલજી. આજે અહીંયા પણ સારી મજબૂતી દેખાય. વાયદાનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો. 4% મજબૂતી અહીંયા હતી. પેટીએમ અને ન્યૂ એજની કંપનીઝમાંથી આપની કોઈ સ્ટોક પર સલાહ બનશે? પેટીએમ આપણે જોઈએ તો અત્યારે એક રેન્જમાં છે. એનું જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 980 ને એ બધા હજી સુધી ક્રોસ નથી કર્યો. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. અહીંયાથી અગર કરેક્શન્સ આવે છે તો મારા હિસાબે થોડું વોચ કરવાનું રહેશે. ઓવરઓલ નીચેમાં 850 ને બધા સારા સપોર્ટ છે. તો અગર અહીંયાથી કરેક્શન્સમાં 900 ને આવે છે તો બાય કરી શકે છે. ઉપરમાં 980 ના ટાર્ગેટ્સ માટે શોર્ટ ટર્મ માટે. ને અગર લોંગ ટર્મ માટે અગર કોઈને લેવું હોય છે તો મારા હિસાબે એવરી ડિપ્સમાં પણ બાય કરી ચાલી શકે છે. સ્ટોપ લોસ પછી થોડું નીચેમાં અરાઉન્ડ 800 સુધી આવે છે ને ઉપરની બાજુમાં પછી આપણે ટાર્ગેટ્સ અરાઉન્ડ 1000 થી 1100 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી પેટીએમની પણ વાત કરીએ અને આ સાથે જે સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે વિરલજી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ છે આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લિંક એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલે આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.